જૂનાગઢ હાઈવે પરની હોટલમાંથી જુગારધામ પકડાયું છે। વ્રજવાટિકા હોટલમાં જુગાર રમનારા 9 આરોપીની ધરપકડ કરાઈ છે। આ પકડાયેલા આરોપી પાસેથી 12 લાખની રોકડ સહિત 41.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। રાજકોટ રેન્જ ટીમની કાર્યવાહી પછી તમામ વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। હોટલમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે રાજકોટ રેન્જે આ કાર્યવાહી કરી હતી। તો હોટલમાંથી આ જુગારધામ પકડાયું છે ને અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વ્રજ વાટિકામાંથી આ જુગારધામ પકડાયું છે। હોટલમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી ને આ ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડવામાં આવ્યા કે જ્યાં 41 લાખથી વધુનો મુદ્દામાલ સાથે 9 જેટલા આરોપીઓ પકડાયા છે। હોટલમાંથી આ જુગારધામનો પર્દાફાશ થયો છે। 9 આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 41,26,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 12 લાખની રોકડ પણ મળી આવી છે। રાજકોટ રેન્જ ટીમની કાર્યવાહી પછી તમામ વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। હોટલમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે રેડ કરાઈ હતી। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, જેતપુર જૂનાગઢ હાઈવે પરની હોટલમાંથી જુગારધામ પકડાયું છે, શું કાર્યવાહી થઈ? ધ્રુવ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જેતપુર જૂનાગઢ હાઈવે પર આવેલી જે વ્રજ વાટિકા હોટલમાં રાજકોટ રેન્જ આઈજી ટીમનો છે તે દરોડો છે તે જોવા મળી રહ્યો છે। હોટલના રૂમમાં છે તે તીનબત્તીનો જુગાર છે તે રમવાનો હોવાની બાતમીના આધારે છે તે દરોડો પાડવામાં આવ્યો છે। રાજકોટ રેન્જ આઈજી પોલીસે દરોડો પાડી અને જુગાર રમતા 9 શખ્સો સામે ઝડપી પાડ્યા છે। ખાસ કરીને આરોપી પાસેથી 12,26 લાખની છે તે રોકડ સહિત 2 કાર અને જે મોબાઈલ છે તે કબજે કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે પોલીસ કુલ 51 લાખ જેટલો છે તે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। હાલ તો અત્યારે આરોપીઓને છે તે હોટલ માલિક સહિત 9 શખ્સો સામે છે તે સવાલ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે રાજકોટ રેન્જ આઈટીની ટીમ કાર્યવાહી બાદ આરોપીઓ સામે જેતપુર તાલુકા પોલીસ મથકે છે તે ગુનો નોંધ્યો અને જે જુગારની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પણ રાજકોટ રેન્જ આઈટીએ પોલીસે વધુ એક મોટો છે તે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે